સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં આઈટીની રેડ પાડવામાં આવી। આ રેડમાં કરોડોની રોકડ મળી આવી છે। મોરબી અને રાજકોટની સિરામિક કંપનીમાં રેડ પડી હતી। મેટ્રો લેવિસ ગ્રુપમાં 2.50 કરોડથી પણ વધુની રોકડ મળી આવી છે। દરોડામાં શંકાસ્પદ દસ્તાવેજો પણ મળી આવ્યા, ત્યારે 45થી વધુ સ્થળો પર આઈટીનું સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મયુર સોની જોડાયા છે આપણી સાથે। મયુર, જે રીતે આઈટીનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, શું વિગત? જંખના છેલ્લા 24 કલાકથી રાજકોટ અને મોરબીના સિરામિક અને રિયલ એસ્ટેટના જે ધંધાર્થીઓ છે તેમના ઉપર આઈટીનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। લગભગ 2.25 કરોડથી વધુની રોકડ રકમ છે આઈટી વિભાગના હાથમાં લાગી છે। આ ઉપરાંત સંખ્યાબંધ દસ્તાવેજો અને કરોડોના વ્યવહારો છે એમના દસ્તાવેજો છે એ પણ આઈટી અધિકારીઓના હાથમાં લાગ્યા છે। 40 સ્થળોએ 250 કર્મચારીઓ અને અધિકારીઓનો કાફલો છે આ સર્ચ ઓપરેશનની અંદર જોડાયો હતો અને તમામ લોકો હજુ પણ 1 કે 2 દિવસ સુધી આ સર્ચ ઓપરેશનની અંદર જોડાશે એવું આઈટીના સૂત્રો જણાવી રહ્યા છે। જી આભાર સમગ્ર માહિતી બદલ। તો સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં આઈટી દ્વારા રેડ પાડવામાં આવી હતી।